દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વલસાડ પોલીસ એલર્ટ પર છે। રાજ્યના પ્રવેશદ્વાર વલસાડ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું। મહારાષ્ટ્રની સરહદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તમામ વાહનો અને મુસાફરોના માલ સામાનની તપાસ કરવામાં આવી રહી છે, તો શહેરના મુખ્ય માર્ગો પર શહેર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। દિલ્હીમાં બનેલ બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને ગુજરાતમાં પણ એલર્ટ આપેલ હોય અત્યારે મુખ્ય જગ્યાઓ પર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત અન્ય ટીમો બનાવીને હોટલો, ધાબા અને અન્ય શંકાસ્પદ જગ્યાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ઉપરાંત જે વેપારીઓ બહારથી આવેલા છે અને જે રાત્રે પણ ધંધા કરે છે એ લોકોના ધંધા પણ ચેક કરવામાં આવેલા છે। વાહન ચેકિંગ દરમિયાન કોઈને ખોટી હેરાનગતિ ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે। જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કોઈ શંકાસ્પદ કે એવી મુવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। જે દરિયા કિનારો છે દરિયા કિનારા ઉપર જે એસઆરડીના માણસો છે એમને પણ સંપર્ક કરીને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ જણાય મરીન પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવેલી છે એને જાણ કરવા માટે જણાવવામાં